39 વર્ષીય મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલક નરાધમને ક્રાઇમ બ્રાન્ચે ઝાબુઆ બ્રિજ પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને સુપરત કર્યો હતો। શહેરના અકોટા વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતી રાજસ્થાની 39 વર્ષીય મહિલાને ઓનલાઈન એક લિંક આવી હતી ને જે લિંક ઉપર તેણે ક્લિક કરતા ખાતામાંથી 47,000 રૂપિયા કપાઈ ગયા હતા, જેથી મહિલાએ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી। ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ મહિલા સયાજીગંજ વિસ્તારમાં આવી હતી અને બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે રેસકોર્સની બેંકમાં જવાનું હતું, પરંતુ મહિલા સાથે રૂપિયા ન હોઈને રેલવે સ્ટેશન પાસે ઊભી હતી। દરમિયાન એક રિક્ષા ચાલક તેની પાસે આવતા મહિલાએ તેની પરિસ્થિતિ વિશે રિક્ષા ચાલકને જણાવ્યું હતું। રિક્ષા ચાલકે મહિલા એકલી હોઈને તેની મજબૂરીનો લાભ લઈ તેની સાથે કામ કરવાનો કીડો સળવળ્યો હતો, જેથી ચાલકે મહિલાને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું અને રિક્ષામાં બેસાડી સયાજીગંજ વિસ્તારમાં આવેલી વસંત કુટીરમાં લઈ ગયો હતો। ગોલ્ડન લીફ નામની હોટલ બંધ હોવાના કારણે રિક્ષા ચાલકે વસંત કુટીરના દાદર પર જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હતો। ત્યારબાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું। જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ઝાબુઆ બ્રિજ પાસેથી દુષ્કર્મ આચરનાર હાર્દિક સુભાષ ત્રિવેદીને પણ ઝડપી પાડ્યો હતો। તપાસમાં આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને તેની સામે અગાઉ રાવપુરા, લક્ષ્મીપુરા, ગોરવા, વડોદરા તાલુકાના વડોદરા રેલવે સ્ટેશન તથા વાપી ટાઉન તથા રેલવે સ્ટેશનમાં પ્રોહિબિશનના સહિતના ગુના નોંધાયેલા છે।